શબ્દો મારા મિત્રના છે, પણ એમાં છુપાયેલી વેદના કદાચ આપણા સૌની છે. પ્રસ્તુત છે એક એવી વાર્તા જે હૃદયના એ ભારની વાત કરે છે જેને કોઈ જોઈ શકતું નથી. શું તમે ક્યારે વિચાર્યું છે કે દુનિયામાં સૌથી ભારે વસ્તુ કઈ છે? વજન કાંટા પર તોલાતું વજન નહીં, પણ ડાબી બાજુના ખિસ્સામાં રખાતો એક ખાલી કાગળ. આ વાર્તા છે રતિલાલ દાદાની, જેમના ફાટેલા કોટ પર દરજી વારંવાર નવું ખિસ્સું સીવીને થાકી ગયો હતો. દરજીએ પૂછ્યું, દાદા, આટલા જૂના કોટમાં રોજ નવું ખિસ્સું કેમ સીવડાવો છો? આમાં હવે સાંધા ખમી શકે એવી તાકાત નથી. દાદાએ ભીની આંખે હસીને જવાબ આપ્યો, ભાઈ, આ હૃદય પર યાદોનો ભાર ક્યાં ઓછો છે? એમાંય આ દરજીઓ ડાબી બાજુ જ ખિસ્સું મૂકે છે. મને લાગે છે કે હૃદયનો ભાર આ ખિસ્સામાં ઠાલવી દઈશ તો કદાચ શ્વાસ લેવામાં થોડી નિરાંત થશે. વાસ્તવમાં એ ખિસ્સામાં કોઈ કિંમતી વસ્તુ નહોતી, પણ એમના દીકરાનો છેલ્લો પત્ર હતો, જેમાં લખ્યું હતું કે બાપુજી, આ વખતે પણ હું ઘરે નહીં આવી શકું. દુનિયાને એ ખિસ્સું ખાલી લાગતું હતું, પણ દાદા માટે એ પત્ર પહાડ જેટલો ભારે હતો. સાહેબ, ખાલી ખિસ્સામાં જેટલો ભાર સમાય છે ને, એટલો ભરેલા ખિસ્સામાં ક્યારેય નથી સમાતો, કારણ કે એમાં યાદોનો અદૃશ્ય ભાર હોય છે.